નમસ્કાર દર્શક મિત્રો, હું વિવેક કલોલા આપનું આપ સર્વેની YouTube ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડિયો લેક્ચરની અંદર આપણે ઇંગ્લિશમાં આવતા જે ચાલુ કાળ છે એટલે કે જે કન્ટિન્યુઅસ ટેન્સ છે એના નિયમો વિશેની ચર્ચા કરવાના છીએ. તો મિત્રો, વિડિયો છે એ અંત સુધી જોજો જેથી કરીને તમને આ નિયમો સારી રીતે સમજાય અને જ્યારે તમે આ ચાલુ કાળ છે એ ઉપયોગ કરી રહ્યા હોય તો તમે એને સારી રીતે યુઝ કરી શકો. તો મિત્રો, ઇંગ્લિશમાં કુલ 3 ચાલુ કાળ છે. એક તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ, પાસ્ટ કન્ટિન્યુઅસ અને ફ્યુચર કન્ટિન્યુઅસ એટલે કે ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળ. તો જોવો જોઈએ મિત્રો, નિયમ નંબર 1 શું કહે છે કે કોઈ પણ ચાલુ કાળ હોય, બરાબર છે, અથવા તો દરેક ચાલુ કાળની અંદર વાક્ય કોઈ પણ હોય, હકાર, નકાર કે પ્રશ્નાર્થ, એમાં હંમેશા જે તે ચાલુ કાળના ટુ બી ના રૂપ પછી વિફોર જ આવશે. શું આવશે? વિફોર જ આવશે. એટલે કે વિફોર એટલે શું મિત્રો? તો કે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. અહીં હું લખી દઉં છું મિત્રો કે દરેક ચાલુ કાળમાં વાક્ય કોઈ પણ હોય એટલે કે હકાર, નકાર કે પ્રશ્નાર્થ કોઈ પણ વાક્ય હોય, બરાબર છે, જે તે ચાલુ કાળના ટુ બી ના રૂપ પછી, ટુ બી એટલે કે હેલ્પિંગ વર્બ્સ, બરાબર છે, ટુ બી ના રૂપ પછી V4 જ આવશે. શું આવશે મિત્રો? તો કે V4 જ આવશે. એટલે હું શું કહેવા માંગુ છું મિત્રો કે માની લ્યો કે ચાલુ વર્તમાન કાળ છે, તો ચાલુ જે વર્તમાન કાળ છે એમાં ટુ બી નું રૂપ શું આવશે મિત્રો? તો કે am, is અને are. આના પછી હંમેશા V4 જ આવશે. ચાલુ વર્તમાન કાળમાં am, is, are પછી V4 જ આવશે. હવે મિત્રો, I સાથે am લાગે, he, she, it સાથે is લાગે અને are સાથે they લાગે, એટલે કે they સાથે are લાગે, બરાબર છે. તેવી જ રીતે જો મિત્રો ચાલુ ભૂતકાળ હોય તો ચાલુ ભૂતકાળમાં was અને were પછી V4 જ આવશે. ક્લિયર છે? તેવી જ રીતે મિત્રો ચાલુ ભવિષ્યકાળ હોય તો ચાલુ ભવિષ્યકાળની અંદર will પ્લસ be અને પ્લસ V4 આવશે. ક્લિયર છે મિત્રો? he, she, it સાથે was લાગે, I સાથે was લાગે અને they, you એની સાથે શું લાગશે? તો કે were લાગશે. તો આ નિયમ નંબર 1 છે મિત્રો કે દરેક ચાલુ કાળમાં વાક્ય કોઈ પણ હોય, જે તે વાક્યના એટલે કે જે તે ચાલુ કાળના, બરાબર છે, ટુ બી ના રૂપ પછી હંમેશા V4 જ આવશે. ક્લિયર છે મિત્રો? નિયમ નંબર 2. નિયમ નંબર 2 શું છે મિત્રો કે જો તમને કોઈ વર્બ આપેલું હોય અને તેનો લાસ્ટ લેટર ઈ હોય, શું હોય? લાસ્ટ લેટર ઈ હોય તો ઈને કાઢીને એનું આઈએનજી કરવાનું છે એમાં ચાલુ કાળમાં. જોજો મિત્રો કે જો કોઈ વર્બ નો છેલ્લો અક્ષર એટલે કે લેટર ઈ હોય, બરાબર છે, શું હોય? ઈ હોય તો ઈની જગ્યાએ આઈએનજી કરવું. એક્ઝામ્પલ જોઈએ આપણે એક બે એટલે વધારે સારી રીતે તમને સમજાય, બરાબર છે. જેમ કે હું લખું છું રાઈટ, બરાબર, આ લાસ્ટ લેટર શું છે? ઈ, બરાબર છે. એનું V4 આપણે કરવું હોય તો શું થાય મિત્રો? તો કે ઈની જગ્યાએ એટલે કે રાઇટિંગ. ક્લિયર છે મિત્રો? હવે બીજું કોઈ ઉદાહરણ હજી તમને આપું કે ડાન્સ, તો અહીં પણ ઈ છે તો ઈને કાઢીને શું કરશો તમે મિત્રો? આઈએનજી એટલે કે ડાન્સિંગ. તો આ નિયમ નંબર 2. હવે નિયમ નંબર 3 મિત્રો. નિયમ નંબર 3 શું છે મિત્રો? તો કે સ્વર વત્તા વ્યંજન વાળો નિયમ. કયો મિત્રો? સ્વર વત્તા વ્યંજન વાળો. સ્વર વત્તા વ્યંજન એટલે શું મિત્રો? તો કે તમને જો કોઈ વર્બ આપેલું હોય જેનો લાસ્ટ લેટર વ્યંજન હોય અને તેના પહેલા કોઈ એક સ્વર હોય, બરાબર છે, તો જે વ્યંજન છે એને 2 વખત લખવાનું અને પાછળ છે આઈએનજી મૂકવાનું, બરાબર છે. વ્યંજનને 2 વખત લખીને પાછળ શું મૂકવાનું? આઈએનજી, બરાબર છે. આપણે એક્ઝામ્પલ જોઈએ મિત્રો. એક્ઝામ્પલ જેમ કે હું લખું છું સ્વિમ, તો અહીં લાસ્ટ લેટર શું છે મિત્રો? તો કે એમ, એના પહેલા આઈ શું છે? એક સ્વર છે. તો આનું V4 આપણે કરવું હોય તો એમ ને 2 વખત લખશું અને પાછળ આપણે શું લખશું? આઈએનજી એટલે કે સ્વિમિંગ. હજી કોઈ આપણે એક્ઝામ્પલ જોવો હોય મિત્રો તો છે સ્કીપ. અહીં જોવો જોઈએ લાસ્ટ લેટર P છે એ વ્યંજન છે, એના પહેલા I છે એ સ્વર છે, તો શું થશે? તો કે સ્કીપિંગ. ક્લિયર છે મિત્રો? તો ચાલુ વર્તમાન કાળની અંદર, બરાબર છે, મુખ્યત્વે આ 3 નિયમનો ઉપયોગ થાય છે. જો આ 3 નિયમ તમને આવડતા હોય, બરાબર છે, તો તમે ચાલુ કાળ છે એ બહુ સારી રીતે શીખી શકો છો. તો ફરી એક વખત રિવિઝન કરાવી દઉં છું કે પહેલો નિયમ શું છે મિત્રો ચાલુ કાળનો? કે દરેક ચાલુ કાળમાં વાક્ય કોઈ પણ હોય, હકાર, નકાર કે પ્રશ્નાર્થ, એમાં જે તે ચાલુ કાળના ટુ બી ના રૂપ પછી V4 જ આવશે. એટલે કે જો ચાલુ વર્તમાન કાળ હોય તો am, is, are પ્લસ V4, ચાલુ ભૂતકાળ હોય તો was, were પ્લસ V4 અને ચાલુ ભવિષ્યકાળ હોય તો will, be પ્લસ V4. બીજો નિયમ શું છે મિત્રો? કે
કોઈ પણ વર્બ તમને આપેલું હોય જેનો છેલ્લો અક્ષર ઈ હોય તો ઈની જગ્યાએ આઈએનજી કરવાનું. ત્રીજો નિયમ શું છે મિત્રો કે સ્વર વત્તા વ્યંજન. જો કોઈ વર્બ છે એનો લાસ્ટ લેટર વ્યંજન હોય એના પહેલા કોઈ એક સ્વર આપેલો હોય તો વ્યંજનને 2 વખત લખી પછી એનું આઈએનજી કરી નાખો. પાછળ આઈએનજી મૂકી દેવાનું. જેમ કે સ્વિમ તો સ્વિમિંગ, સ્કીપ તો સ્કીપિંગ, સ્ટોપ તો સ્ટોપિંગ. ક્લિયર છે મિત્રો? એક બીજી વસ્તુ કે આ હકાર વાક્ય છે, બરાબર છે? આ શું છે? હકાર વાક્ય છે, બરાબર છે? આનું જો તમારે નકાર કરવું હોય તો એમિઝર પ્લસ નોટ પછી બિફોર, વોઝ વર પ્લસ નોટ પ્લસ બિફોર અને વિલ નોટ બી પ્લસ બિફોર. તો મિત્રો આશા રાખું છું તમને આ વિડિયો છે એ ગમ્યો હશે. વિડિયો ગમ્યો હોય તો એક લાઈક જરૂર કરી દેજો અને કોમેન્ટ સેક્શનમાં તમારા પ્રતિભાવ જરૂર આપજો. જલ્દી જ મળીશું આવા એક અન્ય વિડિયો સાથે. ત્યાં સુધી ટેક કેર, ગુડ બાય, જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ.